હા જો કામ અને ક્રોધ સાથે ના બોલીએ આપણે. હા શોક અને મોહ ને ભય. શોક મોહ ને ભય. હા આ તત્વ આકાશના હા 5 તત્વના વલણ ચલન તારે વળવું ચાલવું ને દોડવું, ઉલાવું ને સંકોચાવું એ બાજના 5 તત્વો. હા તેજના ભૂખ તરસ આળસ નિંદ્રા અને ક્રાંતિ. હા હા અને જળના શુક્ર શોણી ઝાલા પરસેવો મૂત્ર પરસેવો. હા બાપુ. પૃથ્વીના હાડકા માંસ ત્વચા નળીઓ ત્વચા અને રોમ. રોમ. આ 25 તત્વો 5 ભૂતના. હા બાપુ. કૃષ્ણબેન બંધન શું છે? બાપુ મને નથી ખબર. વચ્ચે હું એક બી સત્સંગમાં નથી આવી. કૃષ્ણબેન દેહ હું અને દેહ મારો એ બંધન. હા દેહ હું હા દેહ મારો એ ના બંધન. હા બરોબર. કૃષ્ણબેન તમારું જગત કેટલું? કૃષ્ણબેન હા તમારું જગત કેટલું? કૃષ્ણબેન નું જગત દેહ હું દેહ મારો અને મારા દેહના સમજ વિસ્તાર મારા બીજા મારા નહીં એટલું કૃષ્ણબેન નું જગત. હા બરોબર ને? હા બાપુ. એટલું કૃષ્ણબેન જગત. એની નિવૃત્તિ દેહના દ્રષ્ટાથી હું પડું અને દેહ મારા પણામાં પણ ના ભૂતનો છે એમ દેહ. હા એ હતું કાલે આને કહ્યું તું કાશ્મીરા બેને ના ચાલે બધું ભણીએ પાકું હોવું જોઈએ અમારે. હા બાપુ. અમારા દિવસના ક્લાસમાં આવો તમને ખબર પડે મારા મેં બધા કેટલા તૈયાર કર્યા છે. હા કાશ્મીરા બેન. હા બાપુ. કાલે શું હતું બેન બોલો? કાલે આપણે સ્થૂળ દેહના 3 પોઈન્ટ જોયા. સ્થૂળ દેહ નું નહીં, સ્થૂળ દેહ હું શું કામ નથી ના 3 પોઈન્ટ કાશ્મીરા બેન. હા એના 3 કઈ કયો? એક તો ફેક્ટરી. આ ફેક્ટરી બધી ગંદી વસ્તુ નીકળે એવું એ ના હોવું એમ. હા એ હું ના હોઉં. પછી બધી મીઠાઈઓ જે શરીરના અંદર તારા સંગમાં જે મીઠાઈ આવે તે બગાડી નાખે દે. બગાડી નાખે છે. ને સારામાં સારું વસ્ત્ર હોય તો બી એને પણ બગાડી નાખે. માત્ર સ્થૂળ દેહ હું નહીં. તેનો સ્થૂળ દેહ હું નહીં, સ્થૂળ દેહના ધર્મો મારા નહીં. હા તો સ્થૂળ દેહના ધર્મો લાંબો જાડો કાળો ગોરો પછી પાતળો જાડો પછી 4 વર્ણ 4 આશ્રમ આ સ્થૂળ દેહના ધર્મ. એવું નહીં. હા એવું નહીં. પણ એ સૂક્ષ્મ દેહ હું એમ. હા તો સૂક્ષ્મ દેહ માટે 3 પોઈન્ટ આપ્યા હતા. હા કયો? સૂક્ષ્મ દેહ થી સ્થૂળ દેહ નો વ્યવહાર થાય છે. એટલે સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ દેહ. હા હા ને આ દેહમાં નીકળી જાય એટલે મૃત્યુ થઈ ગયું. આટલે સૂક્ષ્મ દેહ હું એમ. અને અને છેલ્લું છે કે સૂક્ષ્મ દેહ માંથી જયારે નીકળી જાય બધા સંબંધ નાશ પામે છે. સંબંધ તૂટી જાય છે. બધા સંબંધ નાશ પામે છે. નાશ પામે છે. માટે સૂક્ષ્મ દેહો એટલે ગુરુ કહ્યું કે તે સ્થૂળ દેહ ની માફક વિચાર નથી કર્યો માટે સ્થૂળ દેહ ની માફક વિચાર કરી તો સૂક્ષ્મ દેહ પડતા નહીં એમ. સૂક્ષ્મ દેહ ના આ પંચીકૃત ઓલા પંચીકૃત આ પંચીકૃત 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 કોને કહેવાય? આ પંચીકૃત કોને કહેવાય? કાશ્મીરા બેન તમારો ગોળ લોટ અને ઘી જુદું હોય આ પંચીકૃત. અને ભેગો શીરો બનાવે પંચીકૃત. એમ આ બધા ભૂતો જુદા જુદા છે, ભેગા નથી કર્યા. આ પંચીકૃત ભેગા કર્યા વગરના ભૂતો. આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી.
એના 25 તત્વો આના પણ ઉત્પાદ કરે છે. આકાશના અંતઃકણ પંચક, વાયુના પ્રાણ પંચક, તેજના જ્ઞાનેન્દ્ર પંચક, જળના કર્મેન્દ્ર પંચક અને પૃથ્વીના વિષય પંચક. અંતઃકરણ પંચમાં અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. થઈ ગયા ને? જ્ઞાનનો વાક, જ્ઞાનનો ક્ષોત્ર, પ્રચાર, નેત્ર, જીવા અને ગ્રાણ. પછી વાયુના વચ્ચે વાયુ જોવા જાવ. વાયુના વ્યાગ, સમાન, સબાર, ઉદાર, પ્રાણ અને અપાન. આ 5 વાયુ. અને પછી જ્ઞાનેન્દ્રિય, ક્ષોત્ર, ત્વચા, નેત્ર, જીવા અને ગ્રાણ. કર્મેન્દ્રિય વાક, વાણી, પાણી, પાદ, સ્ત્રીસ્થ અને ગુદા. અને 5મી છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 25 તત્વોનો સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ દેહ એટલે સ્થૂળ અને સૂક્ષ્મ કોને કહેવાય? સ્થૂળ જે ઇન્દ્રિયો જોઈ શકે એમના સૂક્ષ્મ. તમારી આંખ જેને જોઈ શકે એમના સ્થૂળ, અને જેને મન જોઈ આંખ જોઈ ન શકે એમના મને ના જોઈ શકે. અચ્છા. આ શરીરમાંથી જયારે સૂક્ષ્મ દેહ નીકળે છે, તમે કદાચ કોઈ તમે હોય, કોઈના મૃત્યુ વખતે હાજર હોય, તો આમાંથી સૂક્ષ્મ દેહ નીકળે છે. એ આંખો જોઈ શકતી નથી ને મને જોઈ શકતું નથી. સૂક્ષ્મ મન, ઇન્દ્રિયોને મન જાણી ન શકે સૂક્ષ્મ દેહ. જે સૂક્ષ્મ તત્વ ઇન્દ્રિયનો વિષય ના આવ્યો. તમારી વે ઓફ ગ્રેવિટી ઇન્દ્રિયનો વિષય નહીં. બરોબર ને? બરોબર. હવે 85 પાનો છો, કોષ્ટકની ટીકા. બોલો સાહેબ, વાંચો 85 પાનું કોષ્ટકની ટીકા. સ્વામીજી, કોષ્ટકની ટીકા. આ કોષ્ટકમાં પહેલી, બીજી તથા ત્રીજી પ્રક્રિયામાં પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમથી વાંચીને તત્વોનો વિચાર સમજવો ને ચોથી, પાંચમી, છઠ્ઠી તથા સાતમી પ્રક્રિયામાં ઉત્તરથી દક્ષિણ તરફ ક્રમથી વાંચીને તત્વોનો વિચાર સમજવો. જો હવે આ પહેલી પ્રક્રિયા. પહેલી ક્રિયા 25 તત્વ પહેલી પ્રક્રિયા. આકાશના અંતકરણ પંચક એટલે 5 તત્વો છે. તે એ કે અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. વાયુના પ્રાણ આદિ 5 તત્વો છે. તે એ કે વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. તેજના જ્ઞાનેન્દ્રિય પંચક છે. તે એ કે શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીવા અને ગ્રાણ. આપના કર્મેન્દ્રિય પંચક છે. તે એ કે વાચા, પાણી, પાદ, શિશ્ન અને ગુદા. પૃથ્વીના વિષય પંચક છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ સર્વે તત્વો તું જાણે છે તે તું નહીં, તે પંચભૂતના છે, તેથી તારા નહીં. તું એ સર્વે તત્વોનો દ્રષ્ટા છે. હવે આ એક હળવદવાળા બેન નામ નથી આવડતું મને. હળવદવાળા. હા બાપુ. આ 25 તત્વ બોલી જાઓ. આકાશના 5, વાયુના 5, તેજના 5, જળના 5 બોલી જાઓ. હા બાપુ. આકાશના મન નહીં, આકાશના એક થોડું આંબુ નહીં ચડવા માંડી આગળ.
અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર રાઈટસર બોલવાનું એમ. હા બાપુ. આકાશના અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાયુના વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન, તેજના ક્ષોત્ર, ત્વચા, ચક્ષુ, જીહવા અને ત્રણ, પછી કર્મેન્દ્રિય પંચકના વાચા, પાણી, પાદ, શિષ્ણ અને ગુદા, પૃથ્વીના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જોઈ બોલ્યા ને હા બાપુ. નહીં ચાલે, મોટો બોલશી તો. હા બાપુ, પાકું થઈ જશે હવે. પુસ્તક જોયા સિવાય બોલતો તૈયાર થઈ જવા. હા બાપુ. હવે બીજી પ્રક્રિયા વાંચો. હવે બીજી ક્રિયા. શિષ્ય, હે ગુરુ, એ 25 તત્વોના નામ તમે કયા તે મેં જાણ્યા, પણ તેનું સ્વરૂપ સ્પષ્ટ ઓળખવા સારું તે તત્વોથી જે જ્ઞાન ક્રિયા વગેરે થાય છે તે કહો. અંતકરણ પંચક. ગુરુ, અંતકરણ કહેતા દેહની અંદર જ્ઞાન, સુખ આદિનું સાધન રૂપ કરણ એટલે કે ઇન્દ્રિયનું સ્વરૂપ એ છે કે કઈ એક કામ કરવાનો પ્રથમ જે સ્ફુરણ થાય છે તે, અને તે અંતકરણના દેવતા વિષ્ણુથી સ્ફુરણ થાય છે. યાદ કરવાનું, અંતઃકરણ નો વિશેષ સ્ફુરણ, એનાથી આપણને સુખ થાય છે, અને દેવતા વિષ્ણુ. આ 3 વસ્તુ યાદ રાખવાની: પુરાણ, જ્ઞાન, સુખ અને વિષ્ણુ. આ બધાની ત્રિપુટી આવશે. આ 2500 ની ત્રિપુટી આવશે. આ 5 આવશે, પ્રાણો નહીં આવે. જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયમાં આવશે. બરાબર. મન કહેતા જે કામનું સ્ફુરણ થયું છે તે કામ નિશ્ચય કરી કરું અથવા ન કરું એવો જે સંકલ્પ વિકલ્પ થાય છે તે, અને તે મનના દેવતા ચંદ્રમા છે, તેથી સંકલ્પ વિકલ્પ થાય છે. મન વિશે સંકલ્પ વિકલ્પ દેવતા ચંદ્રમાં. હા. બુદ્ધિ. બાપુ, બોલો. સ્ફુરણ એટલે શું થાય? કાશ્મીરાબેન, કોઈ પણ કામની પહેલી તમને સ્ફૂર્ણા થાય છે અંતઃકરણ થાય. એટલે મનમાં ઈચ્છા થાય એમ. અંતઃકરણની આ 4 વૃત્તિઓ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એક જ અંતઃકરણની 4 વૃત્તિઓ છે. એ સંકલ્પ વિકલ્પ કરે એટલે મન કહેવાય, નિશ્ચય કરે એટલે બુદ્ધિ કહેવાય, ચિંતન કરે એટલે ચિત્ત કહેવાય, અને અભિમાન કરે એટલે અહંકાર કહેવાય. જો બેન, મનમાં પૂર્ણ થયું મારે સત્સંગમાં જવું છે, બરોબર? મને કહ્યું કે આ તો કામ છે ને થાકી ગઈ છું, નથી જવું ને નાના સાહેબ જવું છે, આ મનનું કામ સંકલ્પ વિકલ્પ. બુદ્ધિ નિશ્ચય કર્યો કે ના, મારા જીવનનો આનાથી મને લાભ થશે માટે જવું જ જોઈએ, એ બુદ્ધિનો નિશ્ચય. પછી ચિંતન કરે આના જોડે સારું છે, મને બધું જ્ઞાન થાય છે, આનાથી મને લાભ છે, ચિંતન. સત્સંગમાં એ અભિમાન, એ અહંકાર. તમે કોઈ પણ કાર્ય કરો, આ 4 કામ સાથે કરે. બરાબર. એટલે કોઈ પણ કાર્ય કરો, આ 4 કામ કરે, પણ તમને એની ખબર નથી. બરાબર. એટલે ટૂંકમાં સ્ફુરણ એટલે એક મનમાં પહેલી ઈચ્છા થઈ. હા, એ જ મનની ઈચ્છા થવી પેલી. મનમાં પહેલું સ્ફુરણ અંતઃકરણમાં, કોઈ પણ કામની પહેલી સ્ફુરણા અંતઃકરણમાં થાય. બરાબર. હા. બુદ્ધિ કહેતા કરવા ધારેલા કામનો નિશ્ચય કરવો તે, અને તે બુદ્ધિના દેવતા બ્રહ્મા તે વડે નિશ્ચય થાય છે. ચિત્ત કહેતા આ કામ કેમ કરીએ તો સારું થાય એમ ચિંતવન કરે છે તે, અને તે ચિત્તના દેવતા નારાયણનું તે સ્મરણ થાય છે.
અહંકાર કહેતા આ કામ હું કરીશ એવું જે અભિમાન તે તેના દેવતા રુદ્ર, તેથી અહંકાર થાય છે. આ જુઓ ચાર અંતઃકરણ, મન, બુદ્ધિ, અંતઃકરણ વિશેષ પૂર્ણ દેવતા વિષ્ણુ, મન વિશેષ સંકલ્પ દેવતા ચંદ્રમા, બુદ્ધિ નિશ્ચય દેવતા બ્રહ્મા, ચિત્ત આમ ચિંતન કરવું અને દેવતા નારાયણ, અને અહંકાર અભિમાન કરવું દેવતા રુદ્ર. આ ત્રિપુટી યાદ કરવાની. ચાતુરાબેન. હા બાપુ. વાંચો હવે. અંતઃકરણ સ્વરૂપે તો એક જ છે, પણ તેમાં સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય આદિ વૃત્તિઓ જુદી જુદી છે. તેથી મન, બુદ્ધિ આદિ નામ પણ જુદા જુદા પડ્યા છે. જેમ બ્રાહ્મણ એક છે, તે રસોઈ કરતો હોય તો રસોઈયો, ભણાવતો હોય તો પાઠક, જ્યોતિષ જાણતો હોય તો જ્યોતિષી, અને નાડી જોતો હોય તો વૈદ કહેવાય છે. તેમ એક અંતઃકરણમાં વૃત્તિ ભેદથી મન, બુદ્ધિ આદિ જુદા જુદા નામ કયા છે તે તું નથી તે વિચાર કરી જો. હવે આપણા શરીરમાં 5 વાયુ કામ કરે છે. એ 5 વાયુ કઈ જગ્યાએ રહેશે, શું કામ કરશે એ આવશે. વ્યાસ, સમા, ઉદાર, પ્રાણ અને અપાન. આ 5 વાયુ આપણા શરીરમાં રહે. તમે જ બ્રાહ્મણ અપાનાય સ્વાહા, વેનાય સ્વાહા તમે જોયું છે બ્રાહ્મણ પાસે. એ આ 5 વાયુ. વાંચો. પેલો વ્યાસ. પ્રાણ પંચક. વ્યાન નામે વાયુ શરીરના સર્વ સ્થાનમાં રહીને દેહના સર્વ સાંધા વાળવા રૂપી કર્મ કરે. વ્યાન વાયુ આખા શરીરમાં રહે છે વ્યાપીને, અને શરીરને સાંધાને વાળવાનું કામ કરશે વ્યાન વાયુ. અને તમને કોઈ સાંધો નથી પડતો, તમે કહેશો મને વાહ આવ્યો, એ વ્યાન વાયુની શક્તિ ઘટે અને તમે વાહ કરશો. હવે સમાન વાયુ. સમાન નામે વાયુ નાભી સ્થાનમાં રહે છે, અને મનુષ્ય જે અન્ન જળને ખાઈ પીવે છે તે અન્નાદિક જઠરાગ્નિમાં પાકીને તેના સ્થૂળ, મધ્યમ અને સૂક્ષ્મ એવા 3 ભાગ થાય છે. તેમાં અન્નનો ઘણો સૂક્ષ્મ ભાગ જે થાય છે તે શરીરમાં હૃદય ઉપર આવીને મન બુદ્ધિને પુષ્ટ કરે છે, અને જળનો જે સૂક્ષ્મ ભાગ થાય છે તે પ્રાણને પુષ્ટ કરે છે. અને અન્ન તથા જળનો બીજો જે સ્થૂળ ભાગ મળ તથા મૂત્ર રૂપ અસાર થાય છે તે ગુદા અને લિંગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. બાકી રહેલા અન્ન જળના મધ્યમ રસરૂપી ભાગને સમાન વાયુ નાડી નસ દ્વારા આખા શરીરમાં રોમે રોમે પહોંચાડે છે, કે જે રસના પરિણામ રૂપ રુધિર, માંસ આદિથી આખું શરીર પુષ્ટ થાય છે. અતિ તરફ જો અન્ન જળનો રસનો ભાગ બરાબર ન પહોંચતો હોય તો સર્વ અવયવો પુષ્ટ થાય નહીં. જેમ બગીચામાં એક મિનિટ. મીરાબેન. હા બાપુ. આપણે અન્ન ખાઈએ છીએ ને, હા, એના 3 ભાગ થાય છે, સૂક્ષ્મ, મધ્યમ અને સ્થૂળ. જે સૂક્ષ્મ ભાગ હોય એમાંથી મન અને બુદ્ધિ બને, અને જળના સૂક્ષ્મમાંથી પ્રાણ બને. જે સ્થૂળ ભાગ છે એ મળમૂત્ર નીકળી જાય, અને જે મધ્યમ ભાગ છે એ નાભી પ્રદેશમાં રહી સમાન વાયુ શરીરના એક અંગ સુધી પહોંચાડે. બરાબર. આપણે ખોરાક ખાયેલા 3 ભાગ થાય, સૂક્ષ્મ, મધ્યમ, સ્થૂળ. સૂક્ષ્મ ભાગ પછી મન અને બુદ્ધિ બને, અને પાણીના સૂક્ષ્મથી પ્રાણ બને, અને સ્થૂળ મળમૂત્ર નીકળી જાય. અને જે મધ્યમ છે એ નાભી પ્રદેશમાં સમાન વાયુ નાભી પ્રદેશમાં રહે, નાભી પ્રદેશ શરીરના એક અંગ સુધી પહોંચાડે. તેથી આપણા શરીરનો ઘસારો પૂરો થાય. આ 3 વાત તો યાદ રાખવાની ખોરાકની. ખોરાક મધ્યમ, સૂક્ષ્મ, મધ્યમ અને સ્થૂળ. તો
સૂક્ષ્મથી મન થોડું મળમૂત્ર નીકળી જાય અને મધ્યમ નાભી પ્રદેશમાં રહી અને એક એક અંગ સુધી પહોંચાડે સમાન વાયુ. વાંચો. હવે કુવાની રેત આવે છે, દૃષ્ણ આપશે જેમ બગીચામાં માળી હોય છે. જેમ બગીચામાં માળી હોય છે તે કુવામાંથી પાણી કાઢીને દોરિયા દ્વારા ઠેકાણે ઠેકાણે સર્વ વૃક્ષને સરખું પહોંચાડે છે, તેથી વૃક્ષો પ્રફુલ્લિત થાય છે. તેમ સમાન વાયુરૂપી માળી દેહરૂપી બગીચામાં અવયવ તથા રોમરૂપી વૃક્ષને અન્ન જળના રસરૂપી પાણીને નાડી દ્વારા પહોંચાડીને આખા શરીરને પુષ્ટ કરે છે. હવે ઉદાન વાયુ આવ્યો, વ્યાસ થઈ ગયો, સમાન થઈ ગયો, ઉદાન આવ્યો. ઉદાન નામે વાયુ કંઠ સ્થાનમાં રહે છે ને મનુષ્ય જે અન્ન જળ ખાઈ પીવે છે તેના જુદા જુદા વિભાગ કરે છે. અને કંઠમાં હિતા નામે અતિ સૂક્ષ્મ નાડી છે, તેમાં સ્વપ્ન તથા હેડકી દેખાડે છે. ઉદાન વાયુ કંઠ સ્થાનમાં રહે અને અન્ન અને જળ, જયારે અન્ન ખાઈએ ત્યારે જળના ઉપર પડદો આવી જાય અને જયારે પાણી પીએ ત્યારે અન્નની ઉપર પડદો આવી જાય. અને કંઠસ્થાનમાં એક હિતા નામની નાડી છે, એ નાડી દ્વારા તમને સ્વપ્ન આવે છે. કાશ્મીરાબેન, એ નાડી કેટલી જાડી છે કહું તમને, કેટલી પાતળી કહું તમને કાશ્મીરાબેન? બાપુજી વાળ તે બી પતલી હશે. તમારો માથાનો વાળ છે ને કાશ્મીરાબેન, એની જે જાડાઈ છે ને, જાડાઈ, લંબાઈ નહીં, જાડાઈ, જાડાઈનો 1000મો ભાગ અને એ નાણીમાંથી તમને સ્વપ્ન આવ્યું છે. અને કાશ્મીરાબેન, એ સુખ છે એટલે તમે કહી દો કાશ્મીરાબેન, જાગ્રત ની 5 મિનિટ, સ્વપ્નના 60 વર્ષ. જાગ્રત ના 5 મિનિટ, સ્વપ્નના 60 વર્ષ. કાશ્મીરાબેને 6 વાગ્યા દ્વારા મૂક્યો, વાંચી ગયો. હમણાં ઊંઘું છું ને, ઉઠું છું ને, કાશ્મીરાબેન સુઈ ગયા, સ્વપ્ન ચાલુ થયું. કાશ્મીરાબેન 60 વર્ષની જિંદગી બતાવી કાશ્મીરાબેન. અને કાશ્મીરાબેન ઉઠીને જુએ તો 6 ને 5 થઈ ગઈ. જાગ્રત અવસ્થાની 5 મિનિટ, સ્વપ્નના 60 વર્ષ. કાશ્મીરાબેન બરોબર ને? બરોબર કાશ્મીરાબેન? આજે સમયનો ફેરફાર ને ઈશ્વર નામની નારી કાશ્મીરાબેન, સુખ નાના લીધે આટલો ફરક છે કાશ્મીરા. જાગ્રતના 5 વર્ષ, સ્વપ્નના 60 વર્ષ. 5 મિનિટમાં કાશ્મીરાબેનનો જન્મ થાય, કાશ્મીરાબેન ભણે, લગ્ન થાય, બાળકો થાય, ધંધા થાય, એમના લગ્ન થાય, એના બધું કાશ્મીર ઘરડા થાય, બની જાય 5 મિનિટમાં. કાશ્મીર 60 વર્ષ બતાવો કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. બરોબર કાશ્મીરાબેન? આ તમારો ઉદાન વાયુ. હવે પ્રાણ આવશે. પ્રાણ નામે વાયુ હૃદય સ્થાનમાં રહે છે. તે રાત્રિ દિવસ મળીને 21,600 શ્વાસોશ્વાસ રૂપી કર્મ કરે છે. અપાન નામે વાયુ ગુદા સ્થાનમાં રહીને મળનો ત્યાગ કરે છે. ઉપર કયા પ્રમાણે જુદી જુદી ક્રિયા 5 વાયુઓની છે, તેથી તે ક્રિયા આત્માની નથી. તું એ સર્વનો સાક્ષી છે. જો 5 વાયુ કયા? વ્યાગ, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. વ્યાગ વાયુ આખા શરીરમાં વ્યાપીને રહે અને સાંધાઓને વાળવાનું કામ કરે. સમાન વાયુ આપણે જે ખોરાક ખાઈએ એના 3 ભાગ થાય, સૂક્ષ્મ, મધ્યમ અને સ્થૂળ. જે સૂક્ષ્મ ભાગ છે એમાંથી મન અને બુદ્ધિ બને અને સ્થૂળ મન માટે નીકળી જાય. અને મધ્યમ ભાગ છે નાભી પ્રદેશમાં સમાન વાયુ દ્વારા શરીરના એક એક અંગ સુધી જાય છે.
ઉદાહરણ વાયુ કંઠસ્થાનમાં રહી પાણી અને અન્નને જુદા કરે અને ઈતા નામની નારી દ્વારા આપણને સ્વપ્ન લાવે. પ્રાણવાયુ હૃદય સ્થાનમાં રહી અને રોજના 21,000 શ્વાસ કરાવે અને અપાન વાયુ ગુદા સ્થાનમાં રહી મળનો ત્યાગ કરે. આ 5 વાયુના સ્થાન અને તેની ક્રિયા કાશ્મીર આવડી ગઈ. કાશ્મીર બેન ના આવડી તો નથી ગયું પણ વાંચશું એટલે આવડી જશે એમ ને. કાજ પછી શું હા હા તૈયારમાં મોકા જ મળે બેન. હા હા બપોરે સુવાનું નહીં. નથી સુતી બાપુ, આજ કરું છું એમ ને. હવે જ્ઞાનેન્દ્રિય પંચક. જ્ઞાનેન્દ્રિય દેવતા અને વિષય. જ્ઞાનેન્દ્રિય પંચક. શ્રોત્ર કાન ઇન્દ્રિય તેના દેવતા દિશા છે, તેથી શબ્દ સાંભળે છે, તે વિના બહેરો શબ્દ સાંભળે નહીં. ત્વચા ઇન્દ્રિય તેના દેવતા વાયુ છે, તેથી શીત ઉષ્ણ કોમળ અને કઠિન સ્પર્શ જણાય છે. ચક્ષુ ઇન્દ્રિય તેના દેવતા સૂર્ય છે, તેથી નાના પ્રકારના રૂપ જુએ છે, તે વિના અંધ કહેવાય. જીવા ઇન્દ્રિય તેના દેવતા વરુણ છે, તેથી ખારા ખાટા મીઠા સ્વાદ જણાય છે, તે વિના ન જણાય. ઘ્રાણ ઇન્દ્રિય તેના દેવતા અશ્વિની કુમાર છે, તેથી સુગંધ દુર્ગંધ વગેરે ગંધ જણાય છે, તે વિના ન જણાય. એ 5 જ્ઞાનેન્દ્રિયોને તું જાણે છે, તેથી તે તું નહીં, તું તેઓનો સાક્ષી છે. 5 જ્ઞાનની શ્રોત્ર ત્વચા નેત્ર જીહવા અને ગ્રાણ. લાઈનસર બોલવાનું છે, થોડી આગુ પાછું નહીં બોલવાનું. કામ શું છે, આ જે જ્ઞાનેન્દ્રિય છે ને એ ભૂતમુખી બની છે. આકાશ વાયુ તેજ અને પૃથ્વી. આકાશમાંથી ક્ષોત્ર બની, વાયુમાંથી ત્વચા બની, તેજમાંથી આંખ બની, જળમાંથી જીહવા બની અને લાઈનસર એટલે લાઈનસર કહું છું. એ જ પ્રમાણે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આકાશનો શબ્દ, વાયુનો સ્પર્શ, તેજનો રૂપ, એ લાઈનસર બધું બોલવું પડશે. થોડું આવું કરશો તો મેળ નહીં આવે એમ માટે બધું લાઈનસર બોલવાનું શીખવાનું. પહેલી શ્રોત્રેન્દ્રિય એના દેવતા દિશા એટલે ખાલી જગ્યા અને નો શબ્દ. પછી ત્વચા એના દેવતા વાયુ અને એના સ્પર્શ. પછી તમારું ચક્ષુ એના દેવતા સૂર્ય અને એનો વિષય રૂપ. પછી જીહવા એના દેવતા વરુણ અને એનો વિષય સ્વાદ રસ. અને તમારે છેલ્લી જ્ઞાનેન્દ્રિય દેવતા અશ્વિની કુમાર અને ગંધ. કાશ્મીરા બેન હા બાપુ. જુઓ તમે વિચાર કર્યો કાશ્મીરા બેન, તમારા શબ્દો અનેક. કાશ્મીરા બેન કાન એક, બરોબર ને. બેલ નો અવાજ હોય, મોટર નો અવાજ હોય, ટ્રેન નો અવાજ હોય, મોબાઈલ નો અવાજ હોય, બરોબર ને. અવાજો અનેક કાશ્મીરા બેન. અભિનંદન નો અવાજ હોય, રેકોર્ડિંગ નો અવાજ હોય, બરોબર ને. કાન એક કાશ્મીરા બેન. તમારા સ્પર્શો અનેક. ઠંડો હોય, ગરમ હોય, કોમળ હોય, કઠણ હોય. ત્વચા એક જ. તમારા રૂપો અનેક કાશ્મીરા બેન. આંખ એક. તમારા સ્વાદો અનેક. જીભ એક. તમારા સુગંધ અને દુર્ગંધ અનેક. નાક એક. આ 5 દુનિયાના ગમે એટલા પદાર્થ 5 જ્ઞાનીઓ દ્વારા જ્ઞાન થાય. 6ઠી ઇન્દ્રિય છે જ નહીં કરતા. આખા જગતનું જ્ઞાન તમને 5 ઇન્દ્રિયો દ્વારા થાય.
40 વર્ષના છે, કોઈ દિવસ ખ્યાલ કર્યો કાશ્મીરા બેન? ના. વ્યવહાર કર્યો પણ ખ્યાલ ના કર્યો કે ખોટું ખોટું કાશ્મીરા બેન? વ્યવહાર કર્યો, આ જ્ઞાની સાથે વ્યવહાર કર્યો કાશ્મીરા બેન, પણ આવી રીતે પાછળ આનું નામ આ એ ખબર નહીં કાશ્મીરા નહીં. હે વાંચો હવે કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય પંચક. વાચા વાણી ઇન્દ્રિય તેના દેવતા અગ્નિ છે, તેથી શબ્દ બોલાય છે, તે વિના મૂંગો એટલે બોલી ન શકે. પાણી હાથ ઇન્દ્રિય તેના દેવતા ઇન્દ્ર છે, તેથી પદાર્થને લે છે દે છે તે વિના ન થાય. પાદ ઇન્દ્રિય તેના દેવતા ઉપેન્દ્ર વિષ્ણુ છે, તેથી જવા આવવા રૂપી ક્રિયા થાય છે, તે વિના પાંગળો. શિષ્ણ ઉપસ્થ ઇન્દ્રિય તેના દેવતા પ્રજાપતિ છે, તેથી મૂત્ર અને રતિભોગ થાય છે, તે વિના નપુંસક. ગુદા ઇન્દ્રિય તેના દેવતા મૃત્યુ યમ છે, તેથી મળનો ત્યાગ થાય છે. એ 5 કર્મેન્દ્રિયોને તું જાણે છે, તેથી તું તે નહીં, તું તેઓનો સાક્ષી છે. જો પહેલી કર્મેન્દ્રિય વાક એટલે બોલવું, એનો દેવતા અગ્નિ, વિષય શબ્દ. બીજો પાણી એટલે હાથ, એના દેવતા ઇન્દ્રિય પકડવું ને મૂકવું. પછી પાદ એટલે પગ, આગા પાછા જવું. અહીંયા ઉપેન્દ્ર વિષ્ણુ છે, એના કરતા વામન રાખો તો સફળ તમને, કારણ કે આગળ નારાયણ વિષ્ણુ આવી ગયા છે. વિષ્ણુ અંતઃકરણમાં આવ્યા, નારાયણ ચિત્તમાં આવ્યા, એટલે અહીંયા પાદ ની અંદર ઉપેન્દ્ર તમારે વામન રાખો એમ. પાદના પગના દેવતા વામન, આગળ પાછળ જવું એનો વિષય. શિષ્ણ એના દેવતા પ્રજાપતિ અને મણમુદ્રતિભો, અને ખુદા દેવતા મૃત્યુ યમરાજા અને મળે નો ત્યાગીનો વિષય. આ 5 કર્મેન્દ્રિયો. તમે દુનિયાના ગમે એટલા કામ કરો કાશ્મીરા બેન, આ 5 ઇન્દ્રિયોથી જ કામ થાય. બીજું કામ આવે જ નહીં. તમે કામ ગમે તે કરો, આ 5 સિવાય બીજી ઇન્દ્રિય થાય જ નહીં કર્મ. હવે વિષય પંચક. વિષય પંચક. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય છે, તેથી પણ આત્મા ભિન્ન છે. તે વિષય રૂપ નથી એમ જાણવું, અને એ 5 વિષયોમાં જો પુરુષ આસક્ત થાય છે તો તેને બંધન થાય છે. તે માટે તેઓનો ત્યાગ કરવો. કેમ કે એક વિષયમાં આસક્ત થઈને એક જંતુ નાશ પામે છે, ત્યારે એક મનુષ્ય જો એ 5 વિષયમાં આસક્ત થાય તો તેનો નાશ કેમ ન થાય? કયા વિષયમાં આસક્ત થવાથી કયા જંતુઓનો નાશ થાય છે તે કૃપા કરી કહો. ગુરુ. શબ્દ વિષયમાં હરણ મરણ પામે છે. જેમ કોઈ હિંસા કરવા વાળો પારધી વનમાં ગાયન કરતો હોય, તેના નાદમાં આસક્ત થઈ હરણ નજીક આવી તે રાગને સાંભળે છે કે તરત પારધી ડગાથી હરણને મારે છે. એ રીતે શબ્દ વિષયમાં આસક્તિથી હરણનો નાશ થાય છે. સ્પર્શ વિષયમાં હાથી મરણ પામે છે. જે દેશમાં હાથીઓ ઘણા હોય છે, તે દેશમાં તે હાથીના દાંતને લેવા માટે જંગલી લોકો જંગલમાં મોટા ખાડા કરે છે, ને તે ખાડા ન દેખાય તે માટે ઉપર લાંબા વાંસો નાખી ઘાસ પાથરી જમીન બરોબર કરી રાખે છે. ખાડાની જે તરફથી હાથીઓનું ટોળું આવતું હોય તેની સામી બાજુ લાકડાની એક હાથણી રંગ દઈ તૈયાર કરી મૂકે છે. તે જોઈ પેલા દૂરથી આવતા હાથીઓમાંનો કોઈ હાથી એ ખરી હાથણી છે એવું ધારીને તે હાથણીને સ્પર્શ કરવા જેવો દોડે છે તેવો જ ખાડામાં પડી મૃત્યુ પામે છે.
રૂપ વિષયના સેવનથી પતંગિયાનો નાશ થાય છે. તે પ્રગટ જોવામાં આવે છે, કેમ કે પતંગિયા દીવાનું રૂપ જોઈ તેમાં પડી મરે છે. રસ વિષયથી માછલાનો નાશ થાય છે. તે એ રીતે કે મચ્છીમાર માછલા મારવાનો લોઢાનો કાંટો દોરીને છેડે બાંધી તે પર ખાવાની જણસ લગાડી પાણીમાં નાખે છે. ત્યારે માછલું તે ખાવાના રસની લાલચથી જેવું કાંટામાં મોઢું ઘાલે છે તેવું જ તેમાં ભરાઈને મરે છે. તેથી રસ વિષય પણ દુઃખનો હેતુ છે. ગંધ વિષયથી બ્રહ્મર મરણ પામે છે. તે એ રીતે કે ખીલેલા વિકસિત કમળ ઉપર દિવસે બ્રહ્મર સુગંધની લાલચથી બેસી રહે છે. સાંજ પડે છે ત્યારે કમળ બીડાઈ જાય છે, તથાપી તે ગંધના લોભથી બહાર નીકળતો નથી. તેવામાં હાથી આવી તે કમળને ખાઈ જાય છે, જેથી બ્રહ્મર પણ કમળ સાથે મરણ પામે છે. તેથી ગંધ વિષય પણ દુઃખનો હેતુ છે. માટે એ 5 વિષયોમાં દોષ દૃષ્ટિ કરી તેઓનો ત્યાગ કરવો. જુઓ, 5 વિષય બતાવે: શબ્દ, સ્પર્શ, રૂપ, અંતર. એક વિષય ભોગવનારનું મૃત્યુ થાય છે, તો મનુષ્ય તો 5 વિષય ભોગવવાની શું સ્થિતિ થાય? શબ્દથી હળનું મૃત્યુ થાય, સ્પર્શથી હાથીનું, રસથી માછલીનું, પછી રૂપથી પતંગિયું અને ગંધથી બમરો. આ એક નું મૃત્યુ થાય. આપણે તો 5 ભોગવે, આપણે શું થાય? માટે આવી દોષ દ્રષ્ટિ જોઈ આ વિષયનો ત્યાગ કરવા. જો આજે સૌથી પ્રથમ આવ્યું 5 ભૂતોની 25 તત્વો આવ્યા. આકાશ ભૂતના અંતઃકરણ પંચક, વાયુ ભૂતના પ્રાણ પંચક, તેજ ભૂતના જ્ઞાનેન્દ્ર પંચક, જળ ભૂતના કર્મેન્દ્ર પંચક અને પૃથ્વી ભૂતના વિષય પંચક. અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. પછી વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. વાક, પાણી, પાદ, ચિત્ત અને વાક, પાણી, શ્રોત્ર, ચક્ષુ, જીહવા, ઘ્રાણ અને નેત્ર. વાક, પાણી, પાદ, ચિત્ત અને ગુરા. અને શબ્દ, સ્પર્શ, વૃક્ષ અને ગંધ. પછી એના એક વિષય અને દેવતા આવ્યા. અંતઃકરણ વિશેષ પુરાણ અને દેવતા વિષ્ણુ. મનનો વિશેષ સંકલ્પ વિકલ્પ દેવતા ચંદ્રમા. બુદ્ધિનો નિશ્ચય દેવતા બ્રહ્મા. ચિંતનનો વિષય ચિંતન દેવતા નારાયણ. અને યમનો અભિમાનનો વિષય અહંકારનો અભિમાન કરવું અને યમરાજા. એના પછી આપણે 5 એના ત્રિપુટી લીધી. પછી 5 પ્રાણ આવ્યા: વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. વ્યાન આખા શરીરમાં રહી અને સાધાઓને વાળવાનું કામ કરે છે. પછી સમાન વાયુ, આપણે ખોરાક ખાઈના 3 ભાગ થાય: સૂક્ષ્મ, મધ્યમ અને સ્થૂળ. સૂક્ષ્મ ભાગમાંથી મન અને બુદ્ધિ બને. સ્થૂળ મન માટે નીકળી જાય અને મધ્યમ ભાગ નાભી પ્રદેશમાં સમાન વાયુ દ્વારા શરીરના એક અંગ સુધી પહોંચે. ઉદાન વાયુ કંઠસ્થાનમાં રહી આપણે પીધેલા અને ખાધેલા જળ અને અન્નને જુદા કરે અને હિતા નામની નાડી કંઠમાં રહી અને આપણને સ્વપ્ન દેખાડે. પ્રાણવાયુ હૃદય સ્થાનમાં રહી 21,600 શ્વાસ લેવા આવે. અપાન વાયુ ઉદાસ સ્થાનમાં રહી અને આપણને મનનો ત્યાગ કરાવે. એના પછી આ ત્રિપુટી લીધી આપણે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોની. તો પહેલું ક્ષોત્ર, દિશા અને શબ્દ. પછી ત્વચા, વાયુ અને સ્પર્શ. પછી નેત્ર, સૂર્ય અને રૂપ. પછી જીહવા, અગ્નિ, નાને અશ્વિની કુમાર અને રસ. અને તમારું ઘ્રાણ અને નાક
ઓલા વરુણ, આ અશ્વિની કુમાર અને ગંધ. પછી કર્મેન્દ્રની આવી વાક, અગ્નિ દેવતા અને શબ્દ બોલવું. પછી હાથ લે મુખ કરવો, ઇન્દ્ર દેવતા. પગ આગા પાછા જવું, વામન દેવતા. ઉપસ્થ પ્રતિભો, મણમૂત્ર ત્યાગ. પછી પ્રજાપિતા દેવતા અને ગુદા યમ, મનનો ત્યાગ કરવો. એના પછી 5 વિષય આવ્યા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એક એક વિષયનો ભોગ કરતો એક નું મૃત્યુ થાય. તો આપણે તો 5 ભોગવીએ છીએ. શબ્દથી હળનું મૃત્યુ, સ્પર્શથી હાસ્યનું મૃત્યુ, રૂપથી પતંગિયાનું મૃત્યુ, રસથી માસ્ટરનું મૃત્યુ અને ગંધથી ભવરાનું મૃત્યુ. તો આપણે તો 5 માટે 5 વિષયનો ત્યાગ. આટલું કાર્ય આવ્યું. આટલું કાર્ય હળવદવાળા બેન તમારે બોલવાનું છે. હળવદવાળા બેન, હા બાપુ. આટલું કાર્ય બોલવાનું છે. હા. કાશ્મીરા બેન, હા બાપુ. હા, આટલું બોલવાનું છે. હા. કાશ્મીરા બેન, હા. ભારતી બેન ના બોલે હો. કાશ્મીરા, એક વસ્તુ એવી છે, પાણીમાં પેદા થાય, પાણીમાં મરી જાય. પાણીમાં પેદા થાય ને પાણીમાં મરી જાય. હા, પાણીમાં મરી જાય.